હવે જોઈશું સમાચાર વિસ્તારથી। હોળી ધૂળેટીના પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે, જેમાં ટ્રેન મારફતે લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે। ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે। પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે। આ ટ્રેનોને ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે। હવે સુરત રેલવે સ્ટેશન પર કોન્કોર્સ એરિયાના નિર્માણની કામગીરીને કારણે 200 જેટલી ટ્રેનોને ઉધના સ્ટોપેજ આપવામાં આવ્યું છે। હોળીના પર્વે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઉમટી પડશે। ત્યારે ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે। 70 જવાનોની આરપીએફની એક ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે। આ સાથે જ ઉધના રેલવે સ્ટેશને પર આરપીએફ જવાનોની અલગ અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશને 86 જવાનોની અલગ અલગ ટીમો તૈનાત કરી દેવાઈ છે। પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનની કુલ 964 ટ્રીપ દોડાવવામાં આવશે। મુંબઈ ડિવિઝન દ્વારા 542 ટ્રીપ દોડાવવામાં આવી રહી છે। આ 542 ટ્રીપમાં હોળીથી લઈને ઉનાળુ વેકેશન સુધી દોડનારી સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થઈ જાય છે। ઉધનાથી 96 ટ્રીપ દોડાવાશે। આ ઉપરાંત ઉધના જયનગર જેવી અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવાશે। સુરત રેલવે સ્ટેશન પર કામગીરી ચાલી રહી હોવાથી ટ્રેનોને ઉધનાથી દોડાવાશે। હવે ઉધનામાં ભીડને કાબૂમાં રાખવા માટે અત્યાર સુધી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ ઉપરાંત હાલમાં સુરત રેલવે સ્ટેશન પર કુલ 80 સીસીટીવી છે, જ્યારે ઉધના સ્ટેશન પર 22 સીસીટીવી છે। લાંબા સમયથી ટ્રેનોમાં જનરલના કોચ જોડવા માંગણી ઉઠી રહી હતી। दरमियान रेलवे तंत्र बीतेला 1 वर्षથી जनरलना कोच जोड़वानो आरंभ कर दीधो है। पश्चिम रेलवे की तरफ से आगामी जो आने वाले समय में जो होली का त्यौहार है और उसके ठीक बाद जो ग्रीष्मकालीन छुट्टियां हैं, इसको लेके पैसेंजर की डिमांड को ध्यान में रखते हुए पश्चिम रेलवे ने अभी तक 50 ट्रेन जो कि 694 ट्रिप्स फेरे 694 ऑलमोस्ट 700 फेरे चलाएगी। इसकी नोटिफिकेशन ऑलरेडी या तो नोटिफाई हो चुकी है। इसमें से कुछ ट्रेन ऑलरेडी शुरू भी हो चुकी हैं, जाना शुरू भी कर दिया, और कुछ जो है आने वाले समय में चलेंगी। हर ट्रेन जो है मल्टीपल फेरे लेंगी और इसी तरह 50 ट्रेनें अब तक जो कि 694 ट्रिप्स करेंगी ऑलरेडी नोटिफाई हो चुकी है। इसमें से सबसे ज़्यादा मुंबई सेंट्रल डिवीज़न जहां 542 फेरे जो है ये हॉलीडे स्पेशल चलेंगी। इसमें से उधना स्टेशन पे ऑलरेडी 96 ट्रिप्स की नोटिफिकेशन ऑलरेडी हो चुकी है। ये सारे जो हॉलीडे स्पेशल हैं ये रेगुलर गाड़ियों के अलावा है। ट्रेन नंबर 09031 उधना स्पेशल ट्रेन उधना रेलवे स्टेशन खातेથી 11:30 વાગે ઉપડી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ ગયા હતા। રેલવે પોલીસ તૈનાત હોવાથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સાથે જ અલગ અલગ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા હતા। સુરતમાં શુક્રવારે એટલે કે 7 માર્ચે નીલગિરી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા। 2 હાથ ન હોવા છતાં પગ અને મૂળાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવતો ચિત્રકાર રામ મંદિર અને મોદીનું પેઇન્ટિંગ બનાવી લાવ્યો હતો, જેને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો। સાથે સિક્યુરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેને મળવા આવે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા। મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે। આ દિવ્યાંગ ચિત્રકારને ભાજપ દ્વારા લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરાયો હતો। મનોજ ભિગારે જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યો છે, પરંતુ કુદરતે આપેલી પેઇન્ટિંગની કળા આજે પણ અકબંધ છે। મનોજ પોતાના 2 પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવે છે। ભૂતકાળમાં મનોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ચૂક્યો છે। શુક્રવારે પણ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિર અને વડાપ્રધાનનું પેઇન્ટિંગ બનાવી તે પહોંચ્યો હતો। નીલગિરી મેદાનમાં સભા સ્થળ પર વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ખુલ્લા વાહનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા। આ સમયે જ પેઇન્ટિંગ સાથે ઉભેલા મનોજ પર વડાપ્રધાનની નજર પડતા જ તે ઓળખી ગયા હતા અને પોતાના કાફલાને રોકાવ્યો હતો।
ત્યારબાદ સિક્યુરિટીને કહી મનોજ પાસેથી પેઇન્ટિંગ લઈ તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. તેમજ ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને લીંબાદની ધારાસભ્ય સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. સુરતમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સભા સ્થળ પર જ વડાપ્રધાને સિક્યુરિટી સ્ટાફને જાણ કરીને મનોજને મળવા માટે બોલાવ્યો હતો. રૂબરૂ મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. મનોજ ભૂતકાળમાં પણ મોદીને મળી ચૂક્યો છે. આજે સુરત મહાનગરમાં અમારી ભારતીય જનતા પાર્ટીની આ ઓફિસમાં, અમારા કાર્યાલયમાં આપણી વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જે દીકરો મનોજભાઈ કે જેમની પાસે હાથ નથી પણ એ પેઇન્ટિંગ કરે છે અને એમણે પ્રધાનમંત્રીશ્રી અને માતૃશ્રીને એમના માતૃશ્રીનું એક પેઇન્ટિંગ ભેટ કર્યું. અને એ વાત જ્યારે અમારા કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી, સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે નોંધ કરી અને એમણે કીધું કે આપણે એમને એવી મદદ કરીએ કે જેના થકી એ એમના સાધનો વસાવી શકે અને વધુ સારા પેઇન્ટિંગો કરી શકે. અત્યારે એ સ્વિટ્ઝરલેન્ડની કોઈક સંસ્થા સાથે જોડાયેલા છે. એમને એમ કહેવું છે કે આવી સંસ્થા ભારતમાં પણ હોય. અમે એના પ્રયત્નો પણ કરીશું. અને આજે અહીંયા કાર્યાલયમાં જે મને સન્માનિત કરવાનો પ્રોગ્રામ શ્રી સંગીતાબેન પાટીલ તરફથી રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોલમાં, તો મને ખૂબ ખુશી થઈ રહી છે. કારણ કે મારી કલાની સાચા અર્થમાં સાહેબે તો કદર કરી જ છે, પરંતુ સાથે સાથે બહેનના પ્રયત્નથી આજે મને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે, જેથી હું વધુ સારા પેઇન્ટિંગ બનાવી શકું અને મારા પેઇન્ટિંગના જે સાધનો છે એ વિકસાવી શકું. એના માટે મને આ ચેક એનાયત કરવામાં આવે છે. તો હું બહેનનો તથા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું. અને હું એમ કહેવા માંગીશ કે અત્યારે હું માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન છે જેમાં હું મેમ્બર છું. તો મારી એવી ઈચ્છા છે કે આપણા દેશમાં પણ આવી એક એસોસિએશન બને, જેથી મારા જેવા દિવ્યાંગ જે કલાકારો છે જે મોઢેથી અને પગેથી પેઇન્ટિંગ કરી રહ્યા છે એમને સારું એવું પ્લેટફોર્મ મળી રહે અને એમના પેઇન્ટિંગો આખા દેશમાં વિદેશ સુધી પહોંચે અને એમને સારી એવી કિંમત મળે તો એ પગભર થઈ શકશે. મનોજે જણાવ્યું હતું કે જ્યારે હું પહેલીવાર તેમને મળવા ગયો ત્યારે તેમણે મારું નામ લીધું. તે સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો કે દેશના વડાપ્રધાન એક સામાન્ય વ્યક્તિનું નામ કેવી રીતે યાદ રાખી શકે. તેમણે ઘરના વડીલની જેમ મારી સાથે વાતચીત કરી અને જાણવા માંગ્યું કે હું શું કરું છું. આમ તો આ તસવીર મેં તેમને ભેટમાં આપવા માટે બનાવી હતી, પણ તેમણે મારી તસવીર પર પોતાનો ઓટોગ્રાફ આપીને મને પરત આપી. એ હવે મારી માટે એક અણમોલ ભેટ બની ગઈ છે. ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટિવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના એક એવી નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત 7,000થી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા. શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્માકુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના, એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 10,000 પુરુષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રેસ એલાયન્સ એક નોન પ્રોફિટ મોટિવ સંસ્થા અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચૂકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે
અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે। प्रोग्रेस अलायंस अपनी सामाजिक जिम्मेदारी को निभाते हुए अभी हमारे सूरत शहर में जो ट्रैफिक के नियमों को सख्ती से लागू करने के लिए हमारी सरकार ने जो कदम उठाया है, जो पहल की है, उसकी भागीदारी के रूप में प्रोग्रेस अलायंस आज एक ऐसा इनिशिएटिव ले रहा है जिसमें 7,000 से अधिक नागरिक सुचारू रूप से अपने दुपहिया वाहन, अपने 4 पहिया वाहन में पूरे नियमों का पालन करेंगे। उसके लिए आज हम एक नागरिक के रूप में यहाँ पर शपथ लेकर जो ट्रैफिक के नियम है उसको पालन करने के लिए प्रतिज्ञा कर रहे हैं। વુમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે। એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ એ સેલિબ્રેશન અમે બીકે શિવાની દીદીને બોલાવી અને એમના સન્માન દ્વારા 7,000 લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે। દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે। પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલું પ્રોગ્રેસ અલાયન્સ ગોઈંગ ટુગેધરની ભાવના સાથે કાર્ય કરે છે। સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત પ્રોગ્રેસ અલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે। ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે। ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો ફાઇનલ મેચ આજના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહ્યો છે અને સમગ્ર દેશની નજર ટીમ ઇન્ડિયાના વિજય પર ટકી છે। દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ભારત આ ઐતિહાસિક મુકાબલો જીતીને એકવાર ફરી વિશ્વ ચેમ્પિયન બને। દેશભરમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલા સરદારનગર સોસાયટીમાં યુવા ક્રિકેટ પ્રેમીઓએ ટીમ ઇન્ડિયાની જીત માટે ખાસ હવન અને પૂજાનું આયોજન કર્યું। ક્રિકેટ પ્રેમીઓએ મંદિરમાં એકત્ર થઈ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી કે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને પરાજિત કરીને વિજય મેળવશે। ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નહીં પણ ધર્મ સમાન છે। જ્યારે પણ કોઈ મોટો ટુર્નામેન્ટ હોય, ખાસ કરીને ફાઇનલ જેવી મહત્વની મેચ, ત્યારે ફેન્સ અલગ અલગ રીતે પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરે છે। કોઈ ઉપવાસ રાખે છે, કોઈ મંદિર અથવા ઘર આંગણે દીવો પ્રગટાવી જીતની પ્રાર્થના કરે છે। સુરતના વિશેષ હવન પૂજામાં મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા। હવનમાં મંત્રોચ્ચાર સાથે ભારતની જીત માટે પ્રાર્થના કરાઈ હતી। સાથે જ તિરંગા લહેરાવી ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવ્યા। વિશેષજ્ઞો અને રમતગમતના તજજ્ઞો માને છે કે જ્યારે ખેલાડીઓ જાણે કે આખો દેશ તેમની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે, ત્યારે તેઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેમની પ્રસ્તુતિ વધુ મજબૂત બને છે। હવે બધા ચાહકોની નજર ફાઇનલ મેચ પર છે। શું રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વિજય બની શકશે? શું ભારતીય ખેલાડીઓ દેશવાસીઓની આશાઓ પર ખરા ઉતરશે? આનો જવાબ થોડા જ કલાકોમાં મળી જશે। પણ એક વાત નક્કી છે, ભારતીય ફેન્સનો આસ્થા અને જુસ્સો આ મેચમાં ખેલાડીઓ જેટલો જ મહત્વનો છે। आज भारत और न्यूजीलैंड की चैंपियन ट्रॉफी की फाइनल मैच है। ये भारत है। भारत में क्रिकेट प्रेमियों के अंदर जुनून के साथ साथ आस्था भी देखती है। आज इस फाइनल में जब कोई भी मुकाबला होता है, जब देश के लिए कीर्ति खड़ी करने का टाइम हो या देश के लिए लड़ने का समय, तब देश के जो क्रिकेट प्रेमी है या देश के लोग हैं उनकी तरह कुछ अलग ही करते हुए दिखते हैं। आप देख रहे हैं आज यहाँ पे सूरत विस्तार में यहाँ पे मंदिर में युवा लोगों द्वारा हवन करने में आ रहा है और ये हवन इसलिए हो रहा है कि आज की जो फाइनल ट्रॉफी की जो मैच है वो इंडिया जीते, ये ट्रॉफी इंडिया के पास आए, उसके लिए युवाओं के द्वारा, क्रिकेट प्रेमियों द्वारा ये हवन किया जा रहा है। हम मिलते हैं, इनसे बात करते हैं क्या आयोजन है, किस तरह इन्होंने आयोजन किया है। जी, आपका नाम? अभिलाष गुप्ता। ये अभिलाष भाई, किस चीज के हवन किया जा रहा है? आज जो हमारे चैंपियन ट्रॉफी का फाइनल होने वाला है, जिसपे हमारे प्लेयर्स विराट कोहली, रोहित शर्मा, हार्दिक पांड्या सभी अच्छा प्रदर्शन करें और पहली बार चैंपियन ट्रॉफी जीतने का मौका है, क्योंकि फाइनल में गया है।
तो हमारी उम्मीद है कि ज्यादा से ज्यादा रन बनाएं और अच्छा क्रिकेट खेलें। और भी लोग हैं, उनसे बात करने की कोशिश करते हैं। जी, क्या चाहते हैं आज के मैच के बारे में? हम तो चाहते हैं कि इंडिया ये जीते चैंपियन ट्रॉफी, क्योंकि सिर्फ अफगानिस्तान ही भारत को सपोर्ट कर रहा है, बाकी सभी देश लोग न्यूजीलैंड को सपोर्ट कर रहे हैं। इसलिए हम हवन कर रहे हैं कि हमारा देश जीते और हमारे ट्रॉफी हमारे देश में आए। ये है भारत के क्रिकेट प्रेमी जिनकी जुनून के साथ आस्था देखने को मिलती है। ये देश की ट्रॉफी जो मैच है आज की, वो मैच जीते और देश में ट्रॉफी आए, उसके लिए यहाँ जो क्रिकेट प्रेमी उनके द्वारा हवन और पूजा का आयोजन किया गया है। कैमरामैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। तो હવે સમય છે એક વિરામનો। ગુજરાતની જનતાનો અવાજ, તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ। સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી। સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સમસ્યા તમારી, લડત અમારી। ગુજરાતનો અવાજ, દેશની ધડકન, જનતાની સાથે, સમયની સાથે, હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતની કીમ તરફ જવાના રસ્તા પર ડાયમંડ બ્રુસ પાસેથી પસાર થતા ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 8 માર્ચની રાત્રિના સમયે એકાએક જ આગ લાગવાની ઘટના બનતા રાહદારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જેથી સુરત હજીરા ડાયમંડ બુર્સ સચિન તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયે હેવી વાહનો, પેટ્રોલના ટેન્કર ખૂબ મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે। હજીરાથી કંપનીના ટેન્કરમાં ડીઝલને ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન થોડા સમય માટે ડાયમંડની સામે જ ટેન્કર પહોંચ્યું, ત્યારે એકાએક ટેન્કરના આગળના કેબિનમાં એન્જિન પાસે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું। આગ લાગવાને કારણે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આસપાસથી પસાર થતા વાહન ચાલકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ડીઝલ ટેન્કર ચાલક શિવ બહાદુરે જણાવ્યું કે એન્જિન પાસે શોર્ટ સર્કિટ થતા આગળના કેબિનમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું। ડીઝલ ભરેલું ટેન્કર હોવાને કારણે આગ લાગવાનો ભય હતો। ટેન્કરમાં 23,000 લીટર ડીઝલ હોય છે। અમે 2 જણા સવાર હતા। ટેન્કર લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક જ ધુમાડો નીકળવાનું શરૂ થતા અમે ટેન્કરને રોડની બાજુમાં ઊભું રાખી દીધું હતું। તુરંત જ આગ લાગવાની શરૂ થઈ ગઈ હતી। ફાયર વિભાગને જાણ થતાની સાથે જ આગ વધુ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો। સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની વિશેષ ઉજવણી રૂપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોન દોડનો ઉદ્દેશ્ય મહિલાઓને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો અને સાથે ટ્રાફિક નિયમો અને પોતાની સુરક્ષા માટે પણ વધુ જાગૃત બને એ માટેનો હતો। સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની વિશેષ ઉજવણી રૂપે 5 કિલોમીટર અને 10 કિલોમીટર મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મેરેથોન દોડનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો છે। સાથે સાથે તેઓ ટ્રાફિક નિયમો અને પોતાની સુરક્ષા માટે પણ વધુ જાગૃત બને એ માટે આ દોડ યોજાઈ હતી। સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના નિયમને લઈ 98% લોકો હેલ્મેટ પહેરે છે, જ્યારે 2% લોકો હજી પણ હેલ્મેટ પહેરતા નથી અને તેમાં મોટા ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે। મહિલાઓ પોતે હેલ્મેટ પહેરે અને પરિવારના અન્ય સભ્યોને પણ હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન આપે તે માટે આ મેરેથોન દોડ ખૂબ મહત્વપૂર્ણ છે। આજ રોજ સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે 5 કિલોમીટર અને 10 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે। મહિલાઓ પોતે જાતે સશક્ત બને એની સાથે સાથે
પોતાની અને પોતાની સુરક્ષા અને ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને તે માટે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે. જ્યારે આજે સુરત શહેરમાં 98% લોકોએ હેલ્મેટ પહેરે છે, તો જે 2% બાકી રહ્યા છે કે જે હેલ્મેટ નથી પહેરતા, એમાં સૌથી વધારે મહિલાઓનું પ્રમાણ હોય છે. તો મહિલાઓ પણ પોતે હેલ્મેટ પહેરી અકસ્માતથી બચે અને પોતે હેલ્મેટ પહેરવાની સાથે સાથે પોતાના પરિવારને પણ હેલ્મેટ પહેરાવે તે ઉદ્દેશ્ય સાથે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે. જય હિન્દ. કેટલા મહિલાઓ એમાં પાર્ટિસિપેટ કરે? આમાં કુલ 1500થી વધારે મહિલાઓએ અલગ અલગ ઉંમરની મહિલાઓએ ભાગ લીધેલો છે અને દર વર્ષે નિમાયા હોસ્પિટલ તરફથી આ મેરેથોન દોડનું આયોજન આ મહિલા માટે સ્પેશિયલી કરવામાં આવે છે, જેમાં દર વખતે સુરત શહેર ટ્રાફિક શાખા જોડાઈ છે. સો ટુડે વી હેડ ધ ગ્રેટ રન. અમે લોકો લાસ્ટ 8 વર્ષથી આ મહિલાઓને રન કરાવીએ છીએ. 5 અને 10 કિલોમીટર રન હોય. એના પહેલાં ઘણા બધા ઇવેન્ટ્સ હોય લાસ્ટ 2 મહિનામાં. ભાંગડા કર્યું, અમે પિકલ બોલ ટુર્નામેન્ટ કર્યું, ઝુમ્બા કર્યું અને બીજા પ્રોમો રન્સ કર્યા. સો આ બધો એ જ પ્રયાસ છે કે વુમેન્સ ડે પર છોકરીઓ અને લેડીઝ આવે અને બધા સાથે મળીને દે રન ફોર ધેર ઓન હેલ્થ અવેરનેસ અને કોમ્રેડરી એન્ડ જસ્ટ ટેકિંગ આઉટ ટાઈમ ફોર. એટલે ઓલમોસ્ટ આજે 1500+ મહિલાઓ છે રજિસ્ટર્ડ અને 5K અને 10K દોડી રહ્યા છે. જસ્ટ દેટ એ લોકો પોતાના ફેમિલીને જોઈને, પોતાના છોકરાઓને મોટા કરીને, કિચન સંભાળતા હોય, ઘણા લોકો કામ બી કરતા હોય, બધું બેલેન્સ કરીને પોતા માટે થોડો ટાઈમ કાઢે અને ટેક કેર ઓફ હરસેલ્ફ, સમ કાઇન્ડ ઓફ મી ટાઈમ ફોર ધેમસેલ્વ્સ. આ મેરેથોનમાં કુલ 1500થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિમાય હોસ્પિટલ દર વર્ષે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે વિશેષ મેરેથોનનું આયોજન કરે છે, જે સશક્તિકરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગથિયું છે. ઓલપાડ તાલુકાના કુદિયાણા સ્થિત સોમેશ્વર મંડળીમાં સોલાર પ્લાન્ટનું વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા લોકાર્પણ કરાયું હતું. મંડળીના પ્રમુખ કિંકુભાઈ પટેલે મંડળીનો ચિતાર રજૂ કર્યો હતો. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પશુપાલનની વિવિધ યોજના અને સોલાર પ્લાન્ટના ફાયદા જણાવી વિવિધ વિકાસના કામોની છણાવટ કરી હતી. ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામે આવેલા સિદ્ધ સોમેશ્વર વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી ખાતે સુમુલ દ્વારા લગાવવામાં આવેલા 18 લાખના ખર્ચે નવનિર્મિત 38 kVનું સોલાર પ્લાન્ટનું વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંડળીના પ્રમુખ કિંકુભાઈ પટેલે મંડળીનો ચિતાર રજૂ કર્યો હતો. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પશુપાલનની વિવિધ યોજના અને સોલાર પ્લાન્ટના ફાયદા જણાવી વિવિધ વિકાસના કામોની છણાવટ કરી હતી. મહિલા દિવસના ભાગરૂપે કુંડિયાણા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો અને તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. સિદ્ધ સોમેશ્વર કુડિયાણા વિભાગ દૂધ મંદિરની અંદર સુમોલ દૂધ મંદિર દ્વારા આજે 38 kVનો સોલાર પ્લાન્ટ જે સ્થાપવામાં આવ્યો હતો એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુમોલ દ્વારા ઓલપાડની અંદર અને તમામ જિલ્લાઓની અંદર અત્યાર સુધીમાં 100 જેટલા મંત્રીઓને આ સોલાર પ્લાન્ટ સ્થાપી આપવામાં આવ્યા છે. સુમોલ 0% વ્યાજે આ મંત્રીને ધિરાણ કરે છે અને સોલાર પ્લાન્ટની અંદર આ ધિરાણ આપે છે. આ સોલાર પ્લાન્ટ લાગવાથી મંત્રીને દર વર્ષે 3 લાખ રૂપિયાનું વીજળીની બચત થશે, જેથી એ વીજળીની સીધી બચત સભાસદોને ફાયદો થશે. આ વિસ્તારની સાથે સાથે જે પશુપાલકો છે એના માટે જિલ્લા પંચાયત દ્વારા આ વખતે બજેટની અંદર પણ 2 પશુ દીઠ 1 પશુ પર 15,000 રૂપિયા, ગાય હોય કે ભેંસ હોય પણ એને 15,000ની સબસિડી આપવામાં આવશે. અમારે ત્યાં સોલાર પ્લાન્ટનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ સોલાર પ્લાન્ટ 38 kVનું અને 18 લાખનું સુમુલ ડેરી દ્વારા નાખવામાં આવ્યું છે. આને લીધે મંત્રીને દર મહિને જે 35,000 થી 40,000 જે વીજળી બિલ આવતું હતું એને બદલે હવે 30,000 રૂપિયા દર મહિને ઓછું આવશે, એટલે મંત્રીને 3 લાખ રૂપિયા વાર્ષિક ફાયદો થશે. આને લીધે સભાસદને આ પૈસા સભાસદને મળવાપાત્ર રહેશે. કાચા નફામાંથી સભાસદને જે ભાવફેર આપીએ તેમાં સભાસદને મળવાપાત્ર રહેશે. 13 ગામો છે અને 19 સેન્ટર પર દૂધ લેવામાં આવે છે અને 19 સેન્ટરો પર દૂધ લેવામાં આવે છે તો દૈનિક 9,000 લીટર દૂધ મંડળીમાં આવે છે. આ સાથે કુડિયાણા મંડળી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે મંત્રીના હસ્તે ચેક વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે વિવિધ મંડળીના આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક અનોખી પહેલ કરી છે. વલસાડના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે નારી શક્તિને વંદન કાર્યક્રમ અંતર્ગત સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓના જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સમાજમાં તેમને પ્રેરણાદાયી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાડીમાં દોડતી મહિલાઓએ નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે મહિલાઓ દ્વારા અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે નીકળી પડી હતી. વલસાડના તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી. સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા કે સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી. આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાડી પહેરીને પણ મહિલાઓ કરી શકે છે કોઈ પણ કામનું સૂત્ર પણ આપ્યું હતું. આ મેરેથોનમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે જ તેમનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને સશક્ત બનાવવાનો પણ હેતુ હતો. વલસાડ નગરપાલિકા અને 15 જેટલી NGOના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય યોગ બોર્ડ દ્વારા બીજી વખત યોજાયેલી આ સાડી મેરેથોન સફળતાપૂર્વક સંપન્ન થઈ. મહિલાઓએ પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ દર્શાવતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓ બધું જ કરી શકે છે. એટલે આજે ઘણી બધી મહિલાઓ સાડી પહેરીને ફર્સ્ટ વાર રનિંગ કર્યું છે અને બહુ જ મજા આવી અને ઘણી બધી મોટી સંખ્યાઓમાં ઘણી બધી મહિલાઓએ આટલી વહેલી સવારે ઉઠીને ભાગ લીધો છે. નારી શક્તિ માટે નારી બધું જ કરી શકે છે. બધી સ્પોર્ટ્સમાં, રનિંગમાં, ઘરનું કામ બધું જ નારી કરી શકે છે. मैं गुजरात राज्य योग बोर्ड से YT चांगना शुरू से मैं 8 महीना प्रेग्नेंट हूँ और ये आज नारी सशक्तिकरण की ज़रूरत है ऐसे बोलते हैं. मुझे नहीं लगता कि सशक्तिकरण की ज़रूरत है क्योंकि यहाँ पे मैं देख रही हूँ कि 77 ईयर्स के बूढ़े भी है, मेरी तरह प्रेग्नेंट भी है, यंग भी है और जो उनके घुटनों में प्रॉब्लम है या सर्जरिकल है वो भी दौड़ रहे हैं. तो आज के डेट में नारी को सशक्तिकरण की ज़रूरत नहीं है, वो खुद ही अपने आप में सशक्त है. और आज मुझे दौड़ के बहुत अच्छा लगा और सबके उत्साह से आज बहुत ही खुशी हो रही है. आज वलसाड में साड़ी थन का आयोजन किया हुआ है जहाँ पे बहुत सारे संख्या में उपस्थित हुए हैं नारी. तो बहुत अच्छा लगा यहाँ पे हमें पार्टिसिपेट करके, बहुत आनंद मिला और नारी सब कुछ कर सकती है और हम वलसाड से वापी से आए हैं. बहुत अच्छा लगा. મહત્વની વાત એ છે કે 80 વર્ષની મહિલાઓ, ગર્ભવતી મહિલાઓએ પણ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. મેરેથોન દોડ બાદ મહિલાઓના સન્માન તેમજ દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.